ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મોડાસાથી સમાચાર મળી રહ્યા છે કે મોડાસા પાલિકા કચેરી ખાતે પાણી મુદ્દે વિરોધ। વોર્ડ નંબર 7, 8 અને 9ની મહિલાઓનો નગરપાલિકામાં માટલા ફોડી વિરોધ। મોડાસા પાલિકા કચેરી ખાતે પાણી મુદ્દે વિરોધ। વોર્ડ નંબર 7, 8 અને 9ની મહિલાઓનો નગરપાલિકામાં માટલા ફોડીને વિરોધ। લઘુમતી વિસ્તારમાં પીવાનું અનિયમિત પાણી આપવા મામલે રોજ સોસાયટીઓમાં અને મોહલ્લામાં રાત્રિના 12 કલાકે પાણી અપાતા મહિલાઓ વેફરી। પીવાનું પાણી દૂષિત આવતું હોવાના પણ આક્ષેપ। ડેમ સાઇટ પર પાણીનું સ્તર નીચું જતા સમસ્યા સર્જાતી હોવાનું સીઓનું નિવેદન। રિપોર્ટર હિતેન્દ્ર પટેલ, ન્યૂઝ 7 ઇન્ડિયા, અરવલ્લી। હું પૂંજીલાલ સોસાયટીમાં વોર્ડ નંબર 9માં રહું છું। અમારી પાણીની બહુ સમસ્યા ઊભી થઈ છે। પાણી રેગ્યુલર આવતું નથી, પૂરું પણ થતું નથી પાણી। તો પાણી અમારે કમ્પ્લીટ આવે એવી અમારી માંગણી છે। કેટલા દિવસ આવે તો પાણી એક દિવસ છોડીને આવે છે, પણ અત્યારે તો બિલકુલ પાણી આવતું જ નથી અને બરાબર આપતા બી નથી પાણી। તો પાણીનું કમ્પ્લીટ નિયમિત પાણી આવે એવું કરાવું। માધુક ડેમ ખાતેથી હાલ પાણી પુરવઠો નગરમાં સપ્લાય કરવામાં આવતો હોય છે। હાલ પાણીનું લેવલ થોડું ડાઉન થવાના કારણે અને મોટરમાં એર હોવાના કારણે પૂરતા પ્રેશરથી અને સમયસર નગરપાલિકા દ્વારા પાણી આપી શકાતું ન હતું, પરંતુ આજ નગરપાલિકા દ્વારા તાત્કાલિક 40 હોર્સ પાવરની બીજી મોટર ઉતારવામાં આવી છે અને ફોન્ટૂન પર પણ જે નગરપાલિકા દ્વારા જે કાર્યવાહી કરવાની થતી હતી એ પણ નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે અને એક દિવસની અંદર તમામ જે પાણીના સપ્લાયના જે વારાઓ હતા સોસાયટી મુજબ તે કન્ટિન્યુ કરવામાં આવશે।